તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણા ત્રીજા બ્લોગ વિડીયોમાં। તો મિત્રો આ છે આપણો ત્રીજો બ્લોગ વિડીયો, તો લાસ્ટ સુધી જોજો, બહુ મજા આવશે। અને વિડીયો પસંદ આવે ને તો એક લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, એટલે મને પણ બહુ મોટિવેશન મળે અને મિત્રો હું પણ બહુ આગળ વધું એવી તમને રિક્વેસ્ટ છે। તો મિત્રો આપણે આજે એક મસ્ત મજાની વાત કરીએ, તો વિડીયો જોજો, બહુ મજા આવશે ખેતીવાડી વિશે। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે આપણા ખેતરમાં, જોઈ લો મગફળીનું વાવેતર કરેલું છે એ પણ આવી ગયા છે અને વરસાદ લગભગ આવે એવું થઈ ગયું છે। હું તમને એકવાર લોકેશન બતાવી દઉં, તમે જોઈ લો, બહુ અંધારું ગોટ થઈ ગયું છે। અને મિત્રો તો અત્યારે આપણે ખેતી વિશેની વાત કરીએ તો ઉણની સિઝનમાં મિત્રો આપણે ઉનાળુ બાજરી હતી બધાને, તો બધા ખેડૂત મિત્રોને નુકસાન અમુકને થયું જ છે। એટલે આપણે વાત કરીએ તો મિત્રો બાજરીનું વાવેતર હતું એ પણ આપણને લેવા દીધું નહોતું હમી રીતે વરસાદે, અને જ્યારે પછી બાજરી જમતમ કરીને લીધી, પલાળી ખડી ગઈ સાર, એવું બધું થઈ રહ્યું, નેટ કરીને આપણે ખેતર છૂટો કર્યો અને એના પછી આપણે મગફળી વાવવાનો ટાઈમ થયો। એટલે મિત્રો ઘણા બધા ખેડૂતોને એવું થયું, મગફળી વાવેતર કરેલું વરસાદ આવવાથી પૂરે ખેતર ભરાઈ જ પાણીથી, એટલે બધા ખેડૂત મિત્રોને મગફળી ઉગી નહીં, ઘણા બધા ખેડૂત મિત્રોને ઉગી નહીં અને ઘણા બધાને ઉગી પણ ગઈ છે। તો ઊનની સિઝનમાં ઘણું બધું નુકસાન થયું છે, એટલે આ બધું લાગુ પડે છે આપણા ખેડૂત મિત્રોને જ, કેમ કે બીજા નોકરિયાતને તો કોઈ વાંધો નથી, વરસાદ આવે ના આવે, પણ હવે વરસાદ તો આપણે તો કશું કંઈ ના કરીએ, વરસાદ આવે ના આવે આપણા હાથમાં નહીં। એટલે એમ કે ઘણા બધા ખેડૂતોને ઊનની સિઝનમાં બહુ નુકસાન થયું છે ને આપણે તો મગફળી થોડી વાવી દીધી હતી, આપણે પેલી ભાગમાં નેસાડા થોડી મગફળી ઉગી નહીં, ઊંસાળું પાણી નહીં ભરવાનું એટલે ઉગી છે। એટલે અત્યારે આપણે મસ્ત ખેતરમાં આવી ગયા છે અને મિત્રો આપણે આ બ્લોગમાં આટલું જ હતું, હવે મળશું હવે નવા બ્લોગ સાથે। તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણે આવા નવા વિડીયો બનાવતા રહીશું ખેતરમાં આવીને, અને તમે જોવાનું ભૂલતા ના। જય માતાજી।